કોઈકનું તું ચિંદી ચોર માં નથી હવે ચાકુનો જરાક લાગી જાય ધીમે કર પછી મજા નીકળી જઈશ હાથ જોયાસ ને તમારા દાગે દાગા છે હું ખેલાડી ખહોરી ખહોરી નાના છોકરાને મારા આજથી શરૂ થતો શ્રાવણ માસની તમને હાર્દિક હાર્દિક થઈ ગયો આજે 13 તારીખ જ છે પૂછો કામનાઓ અને અત્યારે અમને બધાથી વધારે જુનાગઢ જ યાદ આવે છે કેમ કે બધે મહાદેવના મંદિર નકરા પૂજા આંખમાં લાગી જાય ચાકુ મૂક તો નીચે અમદાવાદ વાળા બધા જુનાગઢમાં છે જુનાગઢ વાળા અમદાવાદમાં છે અત્યારે સૌથી વધારે મજા આવે જુનાગઢ મસ્ત વરસાદ આવતો હોય ભગવાનના મંદિરે બધે પૂજા કરવા જતા હોય બાદ ચંદનની ને સ્ટારફિશ અચ્છા જ્વેલરી રાખવાનું એસ્થેટિક વસ્તુ મોકલી પણ પ્રેક્ષા એ બધી થેન્ક યુ પ્રેક્ષા એની આની ઉપર જ રાખી દે ઓલા ઉપર જ ત્યાં જ હારી લાગશે તું જ્વેલરી વિનાની શું મારે પેલા કેટલી બધી જ્વેલરી ને આમાં બધી નાની નાની વસ્તુ હોય ને ટાક પી ને બધું પડ્યું હોય નાની નાની બધું રાખી સરસ છે એસ્થેટિક સ્ટાર મીશોમાંથી વસ્તુ મંગાવી તો હું પ્રમ દિવસ તો વઈ જવાની યસ ગાઈઝ જે લોકો મને દેવું હોય ને એ મીશોમાંથી ઓર્ડર કરી દો હાલાલ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અવર ફેમિલી વ્લોગ એન્ડ આજનો દિવસ થોડોક પ્રોડક્ટિવ છે આજે એટલે હું કહેતી હતી ને કે જેવું કામ ચાલુ થશે ને એવું ખબર નહીં પડે કેટલો ટાઈમ થઈ ગયો આજે હું વહેલી ઉઠી ગઈ પૂજા બી વહેલી ઉઠી ગઈ પૂજા જો કે રોજ વહેલી ઉઠે હું વહેલી ઉઠી ગઈ પછી ફ્રેશન અપ થયો નાસ્તો કર્યો હવે અત્યારે મેં ખીચડી મૂકી છે મારે મસાલા ખીચડી જેવું બનાવું તો ખીચડીની અંદર દૂધી જેટલા શાકભાજી હતા બધા એ નાખી અને ખીચડી બાફા મૂકી દીધી છે ખીચડી બની જાય સાદી ખીચડી બની જાય પછી વઘારશું એને શાકભાજી પહેલાં નાખી દે જેથી કરીને શાકભાજી મસ્ત એમ કે સૂપ જેવો થઈ જાય ખબર ન પડે એમાં હું નાખ્યું એટલે દૂધી છે ને સાવ ઝીણી કૂણી દૂધી હતી ને એને નાખી દીધી ખબર એ નહીં પડે કે એની અંદર દૂધી છે તો પૂજાબેન થોડુંક કામ કરે છે મેં ખીચડી મૂકી પૂજાબેને કપડાં નાખ્યા વોશિંગ મશીનમાં ધોવા માટે અને આજે આપણે જવાનું છે સોલપાથ હોલિડેઝનું શૂટ કરવા માટે સોલપાથવાળા અમને ઓક્ટોબરમાં લઈને જવાના છે દુબઈ એન્ડ એનું અત્યારે અમે શૂટ કરવા જશું એની ઓફિસે એ અહીંથી ગોતા છે એટલે અહીંથી બહુ દૂર છે સો એ તો કંઈ વાંધો નહીં કામ હોય એટલે કરવું પડે પણ કામ છે એ મજા આવે છે એના 2 વિડીયો શૂટ કરવાના છે એક ત્યાં કરવાના એક ઘરે આવીને કરવાનો કાલે સંતુનું શૂટ કરવાનું છે આમ બિઝી રહીશ ને તો મને કંઈક ખાલી ખોટા નવા જૂના વિચાર જ ન આવે સો યસ અને કોકે કીધું દીદી તમારું હેર કેર રૂટીન મારું પૂજાનું સેમ જ છે પૂજા જે લગાડ્યું એ જ હું લગાડું છું બીજું કાંઈ નવી નથી લગાડતી પછી 2 કલાક પછી હું 2 કલાક પછી વોશ કરી નાખું યા તો રાતે લગાડું તો સવારે વોશ કરી નાખું સો યસ પૂજાબેન અત્યારે સ્ટીમરથી સ્ટીમ કરવાના છે ફેસ પછી સ્ક્રબ કરશે એન્ડ ધેન ફેસ માસ્ક લગાડશે એન્ડ પછી રેડી થશું અત્યારે વાગ્યા છે 2 પછી રેડી થઈને 4:30 જમી કરી નીકળશું એન્ડ પછી સાગરભાઈને કીધું તમે ઘરે આવી જાજો પછી કાલે શૂટ કરવું હોય તો વહેલું તમારી પાછું ત્યાંથી ધક્કો ન થાય અને પાછા એકલા જ છે એટલે ખાવા પીવાની ચિંતા નહીં સો યસ સ્ટીમ કરતી હતી આપણે ખીચડી મસ્ત વઘારી લીધી છે એન્ડ બધા કહેતા હતા કે આનું ટ્યુટોરિયલ આપો આ મારી ફ્રેન્ડ છે ને એની શું કહેવાય પેલી હતી એનામાંથી હું શીખી સો ધીસ ઇઝ યોર રબર બેન્ડ ધીસ ઇઝ યોર હેર પહેલાં આવી રીતે શું કહેવાય પોની વાળતા હોય એવી રીતે કરવાનું છે ધેન આમ જે બીજું કરો ને બીજું એમાં આમ કરવાનું વાવ સિમ્પલ બાર્બી તમારે આવું કરવું હોય આમ
તો અહીં તમે પિન લગાવી દો, તમારા પાછળના વાળ ખરાબ ના દેખાય. મસ્ત થઈ ગયું. અને હવે આપણે કરશું એ તો પણ જેનો સિલ્કી વાળું હોય એને જ આવું દેખાય. મારા જેવા કલી વાળમાં આવું ના દેખાય. દેખાય ન દેખાય. દેખાય કર તો ખબર પડે. ઉપરથી ઠંડી હવા, નીચેથી ગરમ હવા, વચ્ચે પ્રિયંકા. હા તે પણ બ્લિંકિટમાં મંગાવ્યું હોય છે ને, શેક જ, પણ બ્લિંકિટમાં વધારે પૈસા હોય, બીજું કંઈ હોય નહીં. ક્વોલિટી જો એની ક્વોલિટી જ નહોતી, એમાં શોર્ટ થઈને મળી હતી, ખબર નથી કેવું થયું ખબર. શું કહેવાય કે મેં આમ પિન લગાડી આપણા ઘરે બાથરૂમની અંદર આપણે હે ને બોર્ડ પિન લગાડી ને, તો એ પિનમાં મારો હાથ ચોટી ગયો અને એ બળી ધોળ મારો હાથ એવું થયું. रेडी होने में गाइस इतना सामान लगता है, पूरा रूम पूरा रूम बिखर गया है. ખબર નથી મારા હિન્દી કેમ આવી જાય છે, હિન્દી ક્યાંથી આવે છે. આ મારો પર્સનું બેગ છે, જ્યાંથી મેં પર્સ કાઢી લીધું છે. આ પર્સ આપણે લઈને જવાના છીએ. મેચ થાય છે, ખૂબ બ્લેક પહેર્યું છે. જો બેન જો ગાઈસ એસ્થેટિક રેટ્રો કપડાં પહેર્યા છે, રેટ્રો કપડાં. મેં પેન્ટ ચેન્જ કરીને ખૂબ બહુ ટાઈટ થતું હતું ઓલું પેન્ટ. ફાઇનલી ગાઈઝ આજે મુહૂર્ત નીકળ્યું છે શૂટ કરવાનું. મને 10 દિવસ પહેલાં બોલાવીને મને કહે કે હાલ શૂટ કરવા જવાનું છે, જલ્દી અર્જન્ટ છે, આમ છે તેમ છે, ફલાણું હે ઢીકડું હે. અને આજ મુહૂર્ત આવ્યું છે. મેં તને કામ કરવા બોલાવી, હું કામ કરવા જ બોલાવી હતો મને. તે કર્યું નથી એટલું કામ. હવે રેવા દે ને ભાઈ. ચલો ગાઈસ કેબ કા વેઇટ કરે છે. ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખીને ગાડી નો આવતી એટલે એ મારું નામ પ્રિયંકા, હું જ કરું. હા એ આ બધા પૈસાના પાણી કરે. ના હજી 3 દિવસ જવાનું બાકી. જુનાગઢ જઈને ડ્રાઇવિંગ સ્કૂલે જઈ સીધી. હજી 3 દિવસ બાકી. તું 1 વર્ષથી કહેશો 3 દિવસ બાકી, એનું વરસ થવા આવ્યું. હા વરસ થઈ ગયું. એ બોક્સ ક્રિકેટ રમવા જવાનું મન થાય જો ઉપર જીમ. હા So guys, we are finally arrived Huh? at our place. कया प्लेस? Our place. Our place? Shoot. So guys, हम शूट के लोकेशन पे पहुंच गए. आप देख सकते हो मुझे, मेरी पाड़ी बहन को. અમે લોકો હે ને હમણાં વેઇટ કરતા હતા, તો મેં કીધું પિંકુ કા બ્લોગ ના ઉતાર્યો, તો પિંકુ કે ભૂલાઈ. તો ગાઈઝ એને યાદ દેવડાવીશ કે બ્લોગ બનાવવાનો છે. હું તો વહી જવાની હું 2 દિવસમાં આવે. ગાઈઝ તમે મને મિસ કરશો, આઈ નો, પણ શું કરી શકીએ છો. પિંકુ મને ધરાડ મોકલે ઘરે, તો હું શું કરું, મારે તો ઘરે નથી જવું. કાંઈ નહીં, હવે અમે શૂટ કરવાના. કેમેરાવાળા ભાઈ અમારા સાગરભાઈની વેઇટ કરે છે, ક્યારે આવે છે. ક્યાં જાઉં? ડાયલોગ્સ બેસાડું છું. ક્યાં તારે જાઉં? દુબઈ જવું છે? હા તારે મારે જાનું? દુબઈ જવું. યાર અમદાવાદ કેટલું મસ્ત છે ને. આપણે અમદાવાદમાં આવી યાર અમદાવાદ કેટલું મસ્ત છે. આપણે અમદાવાદમાં આવી ગયા સાચે? હાસ તો ઇસ્લામાબાદ. મને તારા લખણ લાગતા જ તા થોડાક એવા. તું છો જેવી નહીં, મને જાઉં કોરિયા. મને કોરિયા લઈ જાઉં, સાઉથ કોરિયા. છે. આપણે સાઉથ કોરિયા જવાનું. સિયોલ જવું એમાં. જાપાન, કોરિયા નથી, જાપાન જવાનું. એ પણ આમાં પિન સોરી નીચે પડી ગઈ. વાત કરો પગમાં તમને સાઈડમાં નીચે પિન એ રે. લઈ લે તો પૂજા. આ પૂજા આવી કઈ અમે જવાના છીએ. ક્યાં જવાનું ખબર? આપણે ક્યાં જવાના? આપણે દુબઈ જવાનું. દુબઈ ક્યાં ભાઈ? દુબઈ ગોતો. એ દુબઈ ક્યાં? દુબઈ ઉભા હું કહું ને, હું જ્યાં નાખું ને આઈ છે દુબઈ આજુબાજુ. જવું હોય તો થઈ જાય તો કોરિયા જઈએ પહેલા. ના આપણે દુબઈ જ જવું. મારે તો નથી જવું કોરિયા. મારે તો અહીંયા જવું જોઈએ. ઓ એમાં રેવા દે. તમે બધા દેશદ્રોહીઓ. जापान तो जवानु છે આપણે. जापान तो हमको जाना पड़ेगा. यहाँ थाईलैंड है, यहाँ नेपाल है, यहाँ पे पाकिस्तान, यहाँ अफगानिस्तान, कजाकिस्तान तो जाए બધે. રશિયા, इजिप्ट. રશિયા નથી લઈ જાવ. રશિયા, તારા લખણમાં કઈ હારા નથી લાગતા. સાગર જોઉં છો ને ગાઈસ. હવે અહીંયા તો હું એમ દુબઈ ગોતું કા મને નહીં. યુએઈ આવી રહ્યો અહીંયા જઈ છે કતારની બાજુમાં. ઓ માય ગોડ રેટ્રો. ગાઈસ અમારું શૂટ ખતમ થઈ ગયું છે અને રાતે થઈ ગઈ છે.
હવે અમે જાશું સાગરભાઈના ઘરે એડિટ કરવા અને એડિટ કરીને પછી અમે થશું ઘર ભેતા. મજા આવી શૂટ કરવાની એમ તો ફટાફટ પતી ગયું. ફટાફટ પતી ગયું. તાડ, તાડ, ફટાફટ તાડ. પહોંચી ગયા, ફટાફટ પતી ગયું. હા, ફટાફટ પહોંચવું સૌથી વધારે ગમ્યું હા શૂટ એનર્જી કરવાનું. આમ થોડીક હાઈ રહી તમારી. બાકી તો બે બેન થાકી જાય ટ્રાફિકમાં 35 કિલોમીટર. ગાઈસ પૂજા આવે તો રિક્ષા બેઠા તો પૂજા એમ કે ઓરા માઇનસમાં ઓરા પ્લસમાં જ ઓરા ગાડી નહીં, ઓરા ગાડી આવવાની હતી, રિક્ષા આવી. પાણીપુરી હતી એટલી વેઇટ કરતો તો પાણીપુરી ખાધી હોત તો કેવી મસ્ત દેખાય યાર. અમદાવાદની પાણીપુરીનો મજા આવે. સાચી વાત છે પણ શું કરીએ કે ખાવી પડે. ગરમ મસાલા પછી કે ગવે નાખી ના દેવાનું પેટ કે કચરો કોણ લે જેમ તે નાખી. હવે અમે જઈએ છીએ એડિટ કરવા જે વિડીયો શૂટ કર્યો છે બરાબર પૂજા Yes, guys, so हम लोग जा रहे हैं. Finally, हमारे સાગરભાઈ શું કરે છે ક્લિપ જોઈશ ऐसे कोई ना क्या जाना સાગરની ઘરે है. ઓક્ટોબરમાં અમે જાન દુબઈ કેટલી easy. એટલે અત્યારે અમે રિક્ષામાં જઈએ છીએ એના પૈસા ભેગા કરવા. कितना ब्यूटीफुल है ना कितनी बड़ी बड़ी